उवाच सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। નૈમિષારણ્યના જંગલમાં સુત મહામુનિ શૌનકાદિ 88,000 ઋષિ મુનિઓને શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ करावे। यही श्रीमद भागवत कथा उसके 5 फल है। श्रीमद भागवत कथा के 5 फल। एक फल तो यह है, यह कथा हमारे मन को निर्मल करती है। दूसरा फल है, यह कथा हमें निसंदेह करती है। और श्रीमद् भागवत कथा का तीसरा फल यह है, यह कथा हमें निर्भय करती है। और निर्भय किया, आगे हम सुनेंगे परीक्षित की कथा। चौथा फल यह है कि यह कथा हमें निर्माण करती है। और 5वां फल श्रीमद् भागवत कथा का यह है कि यह कथा हमें निर्वाण को भी उपलब्ध कराती है। 5 फल श्रीमद् भागवत कथाना। पहलू फल ए बताव्યું आ कथा हमारा मन ने निर्भय करे। जो मन में वासना है उसी के चलते इंसान पीड़ित है ना। आज हमारे मन में जो वासना है उसी के चलते इंसान पीड़ित है। सुना है आपने, हमारू मन इज बंधन कारण है और हमारू मन पण मुक्ति कारण है। मन एवं मनुष्याण मन एवं बंधन कारणम मन एवं मनुष्याण मन एवं बंधन कारण। हमारू मन अमने बंधन में लई जाए, मन अमने अहीं तहीं भटकावे अने ज मन आपे सांभळ्युं छे कि आज मन आपणने मुक्ति पण अपावी शके। एटले मन कोई सामान्य वस्तु नहीं। ए ज मन मुक्ति पण अपावी शके। ए ज मन मनने तमने बंधन में पण फसावी। आपे सांभळ्युं कि आपना घरनुं ताळुं होय, आपना बंगलानुं ताळुं होय तो ये ताळा ने बंद करवानी चावी जुदी होय ने खोलवानी जुदी होय। जे चावी द्वारा मन ताळू बंधाय ए ज चावी द्वारा ताळू खुले। बस उसी तरह हमारो मन बंधन हमने अपावे, हमारू मन हमने संसारनी मुक्ति पण अपावी शके। तो मन निर्मल हो गया तो हमारे स्वयं भगवान ने कहा, निर्मल मन सो जन मोहि पावा
નિર્મલ મન નિર્મલ મન સો જન મોહી પાવા મોહી કપટ છલ છિદ્રન ભાવા. ભગવાન સ્વયં રામ બોલે કે છલ કપટ મને ન ગમે. જે વાત તુલસી કહે એ જ વાત પાછા કબીર પણ કહે ને. કબીરા મન નિર્ભલ ભયો હે કબીરા, કબીરા મન નિર્ભલ ભયો जैसे गंगानी अब पीछे 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 हरि फिरे कहत कबीर कबीर. मन मलिन हो जाता है. ध्यान देना कि वर्षा का जल बरसता है तो बारिश जब आती है ना, आपने सुना है कि वरसाद आवे એટલે વરસાદનું જળ એ સ્વચ્છ હશે, એમાં મલિનતા ન હોય. પણ જ્યારે વરસતા વરસાદનું જળ એને જમીન સાથે સંપર્ક થાય અને એ પાણી ઢાબર બને ને, એમાં કચરો આવે. પણ ક્યારે? પૃથ્વીનો સંપર્ક થાય ત્યારે. અને એમ આ સંસારમાં જીવ આવે ને એટલે યાદ રાખજો કે અમારે કોઈ ચારધામની યાત્રા કરવાની જરૂર નથી, અમારે કોઈ દેવ મંદિરે જવાની જરૂર નથી, અમારે દાન કરવાની જરૂર નથી, અમારે પુણ્ય કરવાની જરૂર નથી. અમારે મૃત્યુનો ભય નથી. ન મે જાતિ ભેદ ન મે મૃત્યુ શંકા. ન દાન કરવાની આવશ્યકતા, ન પુણ્ય કરવાની આવશ્યકતા, ન અમારે આધ્યાત્મિક જગતની યાત્રા કરવાની કોઈ જરૂર. તો કેશોક મહારાજ આટલો ખર્ચો કરીને અમે આવ્યા છીએ એનું કારણ સમજજો કે જીવનમાં જ્યારે આ માનવ શરીરમાં શરીરની આંખ પૂરી દુનિયાને જોવે ને, આ આંખ પૂરી દુનિયાને જોવે, પણ આખી દુનિયાને જોનારી આંખમાં એક નાનકડો આમ સહેજ માત્ર આંખમાં કચરો પડે એટલે જે આંખ પૂરી દુનિયાને જોઈ શકે એ આંખને હોસ્પિટલે લઈ જવા ઘરથી 20-25 કિલોમીટર હોસ્પિટલ દૂર હોય અને છતાંય જવું પડે. અમને આંખે દેખાવાનું બંધ થયું એટલે અમારે ઘરથી 15-20 કિલોમીટર જવું પડે. એમ જીવ જ્યારે સંસારમાં આવે ને ત્યારે તો પવિત્ર ચિદાનંદ આત્મા જ છે. ચિદાનંદ રૂપમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ. સચ્ચિદાનંદ રૂપ, ચિદાનંદ રૂપ આ શરીર રૂપી આત્મા છે. પણ જીવ જ્યારે અહીંયા આવે ને ત્યારે સંસારના કામ, ક્રોધ, લોભ, રાગ, દેશ અને ઈર્ષ્યા રૂપી કચરા જ્યારે આપણામાં આવે એટલે આપણે દર આપણે ગંગા સ્નાન કરવા જવું પડે, આપણે દાન કરવું પડે, આપણે પુણ્ય કરવું પડે. પણ કથા हमें निसंदेह करती है, कथा हमें निर्भय करती है. અને એનો દાખલો આપણી સામે જ છે. રાજા પરીક્ષિત, શ્રી સુખદેવજી મહારાજનો જેને હવે સંગ થવાનો એ સુખદેવજી મહારાજ ગંગાના કિનારે રાજા પરીક્ષિતનું મિલન. અને એ કથામાં જઈએ, બસ દેખો પરીક્ષિત, 7 દિવસ મૃત્યુ એમાંથી હું તમને નહીં બચાવું, પણ હું તમને મૃત્યુના ભયમાંથી બચાવીશ. જો પેદા હુઆ वो मरते हैं,
મૃત્યુ અનિવાર્ય સિદ્ધ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનો જન્મ છે એને અહીંથી એને મૃત્યુ સાથે જ આવે, જન્મતાની સાથે. પણ મૃત્યુના ચક્રાવામાં ફસાયા પહેલા આ જીવ એવા સત્કર્મ કરે, તીર્થયાત્રા કરે, દાન પુણ્ય કરે અને પરમાત્મા રૂપી કર્મ રૂપી ભક્તિનું ભાથું બાંધે. આ અનિવાર્ય છે. બાકી તો હમ ભી મુસાફિર, આપ ભી મુસાફિર. 7 દિવસમાંથી 1 દિવસ આપણે જવાનું છે જ. પણ જતા પહેલા હું અને તમે કંઈક એવા સારા કર્મ કરીએ અને એ કર્મ પરમાત્માનું નામ આ જીવને તારણહાર બનાવે. બાકી હમ ભી મુસાફિર, આપ ભી મુસાફિર. એ જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હસલો નાનો ને દેવળ, જૂનું તો થયું કે મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. આરે કાયા રે હંસા ડોલવાન લાગી, આરે કાયા રે હંસા ડોલવાને લાગી વાલા, પડી ગયા દાંતને માયલી રેખું તો રહી, કે મારો હસલો નાનો ને દેવા, જૂનું તો થયું કે મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો. માટે મીરાબાઈને ગાવું પડે કે બાઈ મીરા કહે વાલા, ગિરધર નાગર પ્રેમના પ્યાલા, તમને પાવ અને હું પીવું. અને આવો એ प्रेमरूपी पीयूषना पान हम भी इस भागवत के प्रथम स्कंद में जहाँ अस्तिनापुर में પાંડવોના આંગણામાં મા ઉત્તરાના ઉદરમાંથી શ્રી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું અને બપોરના જ્યારે કથાને વિરામ આપ્યો, પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું, અસ્તિનાપુરમાં પાંડવોને આનંદ આનંદ થયો અને બ્રાહ્મણો આવ્યા છે. કહેવાય છે કે જાતકર્મ સંસ્કાર અને આ બાળકનું જ્યારે બ્રાહ્મણોએ દર્શન કર્યું ને, ફલકથન જન્માક્ષર કુંડલી કાઢી અને બ્રાહ્મણો બોલ્યા છે કે હે હસ્તિનાપુરના મહારાજા યુધિષ્ઠિર, આ બાળકને જોઈને અમને એવું લાગે છે કે આ બાળક રમાપતિ રામ જેવો ભૂત માત્રનો આશ્રય સ્થાન બનશે, અરિયાતી રાજા જેવા ધાર્મિક બનશે, પિતૃઓ જેવા સંભાવવાળા બનશે, અર્જુન જેવા બાણાવળી બનશે અને અગ્નિ જેવા દુર્ગસ્ય બનશે અને અશ્વમેઘ યજ્ઞનું યજન કરશે. પણ સાંભળો હે યુધિષ્ઠિર મહારાજ, યજ્ઞનું યજન કરશે, અશ્વમેઘ યજ્ઞ કરશે, પણ આ બાળકને બ્રાહ્મણનો શ્રાપ લાગશે અને બ્રાહ્મણનો શ્રાપ લાગશે એટલે આ બ્રાહ્મણ પુત્રના શ્રાપથી આનું મૃત્યુ થશે. પણ બ્રાહ્મણના શ્રાપથી મરે તો આની સદગતિ કેમ થાય? હે ધર્મરાજ યુધિષ્ઠિર, ચિંતા નહીં કરો. બ્રાહ્મણોએ કહી દીધું ફલકથન કે ચિંતા નહીં કરો, આ વિષ્ણુરાજ, આ ભગવાનનો અંશા અવતાર, ભગવાને માના ઉદરમાં રક્ષા કરી છે,
જે ભગવાને માના ઉદરમાં રક્ષા કરી એ જ ભગવાન અંતકાળે સુખદેવજી મહારાજના રૂપમાં સ્વયં હાલતું ચાલતું ભાગવત અંતકાળે એને ભેટો થશે ગંગાના કિનારે. અને 7 દિવસમાં પરમાત્માની કૃપા થશે અને સંતનું ચરણ મળશે અને પરમાત્માની દિવ્ય ગતિને પામશે. બ્રાહ્મણોને દક્ષિણા આપી પરીક્ષિત મોટા થયા. એવું કહેવાય છે કે પરીક્ષિત મહારાજ સમય વીતતા વીતતા મોટા થયા. અહીંયા ભગવાન કૃષ્ણ આ લોકમાંથી પરલોકમાં જવાની તૈયારી, દ્વાપર યુગ પૂર્ણ થયો, કૃષ્ણ સ્વધામ જવાની તૈયારી. ટૂંકમાં કૃષ્ણ સ્વધામ ગયા અને જ્યારે યાદવ સ્ત્રીને લઈ અને અર્જુન જ્યારે પાછા ફર્યા અને રસ્તામાં કાબા લોકોએ અર્જુનને લૂંટ્યા. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ્ય વહી બાણ. કાબા લોકોએ અર્જુનને લૂંટ્યો. અર્જુન આવ્યા. યુધિષ્ઠિર મહારાજે જ્યારે અર્જુનને આવા પીડિત જોયા, પાંડવો બોલ્યા. યુધિષ્ઠિર મહારાજે વાત કરી, અર્જુન શાની ચિંતા? અર્જુન એટલું બોલ્યા કે પ્રભુ, જે ભગવાન મારા રથના સારથી હતા ને એ જ ભગવાન સ્વધામ ગયા છે. પાંડવોને દુઃખ થયું. હસ્તિનાપુરના મહારાજા સમ્રાટ ચક્રવર્તી રાજા પરીક્ષિતને રાજસત્તા સોંપી અને પાંડવો ચાલ્યા વાનપ્રસ્થ હિમાલય તરફ. પાંડવો પરીક્ષિત મહારાજને રાજસત્તા આપી પાંડવો હિમાલય તરફ નીકળ્યા છે. સમય વીતતા વીતતા હસ્તિનાપુરના મહારાજા સમ્રાટ ચક્રવર્તી એવું કહેવાય છે કે મૃગ્યા કરવા, શિકાર કરવા માટે નીકળ્યા. અને શિકાર કરવા આમ નીકળેલા મહારાજા પરીક્ષિતની દ્રષ્ટિ સામે ગઈ. એક ધર્મ નંદી, ધર્મ એ બળદના 3 પગ તૂટેલા હતા અને એક પગે આ ધર્મ ટક્યો હતો. કારણ કે સતયુગ, ત્રેતા અને દ્વાપર 3 યુગ પૂર્ણ થયા અને એક ચોથો યુગ આવવાની તૈયારી કલિયુગની. પરીક્ષિતે આ દ્રશ્ય જોયું. કોઈ શુદ્ર રાજા, એણે વિચાર કર્યો કે આ શું? કોઈ શુદ્ર રાજા એ ધર્મને અને પૃથ્વી જે પીડિત છે એ ગાયનું રૂપ લઈને આવી. રૂપક કથા બહુ બતાવી. ગાય અને બળદને પીડિત કરે છે. પરીક્ષિતે આ દ્રશ્ય જોયું, કીધું મારા રાજમાં જુલમ. પોતે અશ્વ ઉપરથી નીચે ઉતર્યા અને બાણમાંથી તીર છોડવાની તૈયારી. શુદ્ર રાજાએ 2 હાથ જોડ્યા એટલું કીધું કે મને મારશો નહીં. હવે મારો યુગ આવે છે. 3 યુગ પૂર્ણ થયા અને હવે મારો યુગ જે આવે છે શુદ્રના રૂપમાં કલી પ્રગટ થયો. અને કલિયુગે પરીક્ષિત મહારાજને 2 હાથ જોડીને એટલું કીધું કે બાપજી આપ મારી રક્ષા કરો, મને મારશો નહીં, મને સજા આપો, તમે કયો એ સ્થાન ઉપર જાઓ. પરીક્ષિત મહારાજ એટલું બોલ્યા, કલિયુગ હું તને સ્થાન આપું ત્યાં તારે જવાનું છે. હા બાપજી, આપ જે સ્થાન આપશો એ સ્થાન ઉપર હું જઈશ. અને અહીંયા કલિયુગને એટલું જ કીધું કે જ્યાં હિંસા થતી હોય ત્યાં તારે જવાનું, જ્યાં મદિરાપાન થતું હોય ત્યાં તારે જવાનું, જ્યાં જુવા ખેલાતા હોય ત્યાં તારે જવાનું. જ્યાં જુવા ખેલાતા હોય, જુગાર રમાતો હોય, મદિરાપાન થતું હોય, હિંસા થતી હોય ત્યાં તારે જવાનું. ગલીએ 2 હાથ જોડ્યા. બાપજી આટલા બધા કમરા આપ્યા પણ બધાય કમરા ગંદા આપ્યા, એક બેડરૂમ તો સારો આપો. પરીક્ષિત મહારાજ એટલું કીધું કે જા, તને હું એક એવું સ્થાન આપું, એ સ્થાનમાં તું જા, તારે સુવર્ણમાં જવાનું. અને સુવર્ણ એટલે કોઈ કાનમાં કે ગળામાં પહેરેલું ઘરેણું નહીં, પણ જ્યાં અનિતિનું ધન હોય એ કંચન. અનિતિની કમાઈ જ્યાં થતી હોય ત્યાં તારે જવાનું. આવા ધ્રુતાલય, સુરાલય, કલેશ આવા સ્થાન આપ્યા. કલીએ 2 હાથ જોડી પરીક્ષિતને વંદન કર્યા.
કલિયુગનો આરંભ થયો, સમય વીતવા લાગ્યો. સમ્રાટ ચક્રવર્તી મહારાજા, હસ્તિનાપુરના સમ્રાટ ચક્રવર્તી રાજા પરીક્ષિત એકવાર મૃગિયા કરવા નીકળ્યા. અને મૃગિયા કરવા નીકળેલા રાજા પરીક્ષિત ચાલતા ચાલતા બહુ જંગલમાં નીકળી ગયા ને, એટલે જંગલમાં જતા મહારાજા પરીક્ષિતને સમય વીતવા લાગ્યો ને બહુ સમય થયો. એટલે મહારાજા પરીક્ષિતને તરસ લાગી. અને તરસમાં પોતે વિચાર કરે કે મને પાણી મળે તો મારી તૃષા અને શ્રુધા શાંત થાય. મહારાજા પરીક્ષિતે જોયું કે સામે કોઈ આશ્રમ છે. હસ્તિનાપુરના મહારાજા એક આશ્રમમાં આવ્યા. આશ્રમમાં જે ઋષિ હતા, શમીક નામના ઋષિ, એ સમાધિમાં બેઠા. સમ્રાટ ચક્રવર્તી આવ્યા. મહારાજા હસ્તિનાપુરના મહારાજા સમ્રાટ ચક્રવર્તીનો પ્રવેશ થયો, પણ ઋષિ સમાધિમાં બેઠા હતા એટલે સ્વાગત કંઈ કર્યું નહીં. અને હસ્તિનાપુરના મહારાજા પરીક્ષિતને ક્રોધ આવ્યો. અને ક્રોધમાંથી મેં સવારે કીધું કે ક્રોધમાંથી જે જન્મ લે એ હિંસા. ક્રોધમાં હસ્તિનાપુરના મહારાજા એને વિચાર આવ્યો કે રાજા પરીક્ષિત સમ્રાટ ચક્રવર્તી અને આ ઋષિ મારું સ્વાગત ન કરે, સન્માન ન કરે, મને આવકાર ન આપે, તો ક્રોધમાં બાણમાંથી તીર લઈ અને બાજુમાં એક મરેલો સર્પ હતો ને, એ સર્પ લઈને પહેરાવી દીધો શમીકના ગળા. પરીક્ષિત અશ્વ ઉપર બેસીને પાછા નીકળ્યા અને હસ્તિનાપુરમાં આવ્યા. હસ્તિનાપુરમાં આવ્યા. આ બાજુ શમીકના આશ્રમમાં એના નાના નાના શિષ્યો, નાના નાના બાળકો હતા. એની સાથે શમીક ઋષિનો પણ એક દીકરો હતો જેનું નામ હતું શૃંગી. બધા બાળકો અને શમીકનો પુત્ર બધા આશ્રમમાં આવ્યા. અને શમીકના આ પુત્ર શૃંગીએ પોતાના બાપના ગળામાં એક મરેલો સર્પ જોયો. એટલે બાજુમાંથી કૌશકી નદી વહેતી હતી. હાથમાં જળ લઈ અને આ દીકરો રડતા રડતા એટલું જ બોલ્યો કે જેણે મારા બાપના ગળામાં મરેલો સર્પ નાખ્યો, આજથી 7મા દાડે ગંગાના કિનારે એનું તક્ષક દ્વારા મૃત્યુ થાય. ઋષિ જાગી ગયા. પોતાના પુત્રને કીધું, શું કીધું કે બેટા આપણે બ્રાહ્મણ છીએ, આપણે બીજાના આશીર્વાદ દેવાય, આપણે કોઈને શ્રાપ ન અપાય. પણ ઋષિ દયાળુ હતા. એણે સમાધિમાં જોયું ને એટલે ખબર પડી કે આ કોણ? આ કોઈ સામાન્ય માણસ નથી જેને બેટા તે શ્રાપ દીધો. એ હસ્તિનાપુરના મહારાજા સમ્રાટ ચક્રવર્તી પરીક્ષિત. હવે બેટા તારો શ્રાપે મિથિયા નહીં જાય, પણ જેને આપણે શ્રાપ આપ્યો એને આપણે સમાચાર આપવા. સાથે શિષ્યો હતા ને એને કીધું કે જાઓ આપ બધા હસ્તિનાપુરમાં જઈ અને સમ્રાટ ચક્રવર્તી રાજા પરીક્ષિતને સમાચાર આપો. બાળકો આવ્યા, શિષ્યો બધા આવ્યા અને હસ્તિનાપુરના મહારાજા પરીક્ષિત હસ્તિનાપુરમાં આવ્યા. અને જેવા રાજભવનમાં આવ્યા, માથા ઉપરથી મુંગટ ઉતાર્યો. એટલે રાજા પરીક્ષિતે વિચાર કર્યો કે જે હાથથી મારા હાથે હું બ્રાહ્મણને, સંતને ગળામાં ફૂલની માળા પહેરાવું, એ હાથે મેં આવા પાપ કર્યા. હું બ્રાહ્મણ સંતની પૂજા કરનારો રાજા અને મારા હાથે આવું કુકર્મ થયું. એટલે જેવો માથાનો મુંગટ ઉતાર્યો ઉસી વખત રાજાને જ્ઞાન થયું આ અનિતિનું ધન. કારણ કે જેનો વંશજ પાંડવો હોય, યુધિષ્ઠિર મહારાજ, અર્જુન, એ અર્જુનના પુત્ર અભિમન્યુ, અને એનો પુત્ર ક્યારેય આવું કુકર્મ કરે નહીં. પણ એવું કહેવાય છે કે પાંડવોએ જ્યારે પરીક્ષિતને રાજ સત્તા સોંપીને ત્યારે એટલું કીધેલું કે દીકરા આ હસ્તિનાપુરના બધા ઓરડાને ખોલજે, પણ આ એક ઓરડો છે ને એને તાળું માર્યું ને એને ખોલતો નહીં. તમને કોઈ એમ કે ને કે ગંગાના કિનારે અહીં ગેટ આવે છે ત્યાંથી હાલજો, આમથી નહીં જતા, એટલે તમે આમથી ચાલો. સમ્રાટ ચક્રવર્તી એણે વિચાર કર્યો કે હવે શું કરું, મૂંઝાણા. પણ એવું કહેવાય છે કે સમ્રાટ ચક્રવર્તી આવું પરીક્ષિત મહારાજ ભૂલ ન કરે, પણ એકવાર જ્યારે હસ્તિનાપુરના
રાજભવનમાંથી નીકળ્યા અને ઓરડાને બંધ જોયો. વિચાર કર્યો કે મારા દાદાઓએ મને કીધું છે કે આ ઓરડાને બેટા ખોલતો નહીં, લાવ આજ ખોલું. ઓરડાને ખોલ્યો. અંદર એક પેટી હતી. પાંડવોએ કીધેલું બેટા કદાચ ઓરડો ખોલ, પણ એમાં જે પેટી હોય એને ખોલતો નહીં. પરીક્ષિત મહારાજે ઉસી વખત પેટી ખોલી, અને પેટી ખોલી એટલે એવું કહેવાય છે કે એમાં સોનાનો એટલો વજનદાર એક સોનાનો મુંગટ હતો. અને આ મુંગટ કોઈનો બીજાનો નહીં પણ જરાસંધનો અનિતિનું ધન હતું. એટલે પાંડવોએ રાજકોષમાં ન રાખ્યું, એને જુદું મૂક્યું. જેવો પરીક્ષિત મહારાજે હાથમાં મુંગટ લીધો એટલે પરીક્ષિતના મનમાં વિચાર આવ્યો કે આ મુંગટ પેટીમાં ન શોભે, આ તો મારા શિર ઉપર. આ પ્રમાણ આપું છું તમને કે જે અનિતિનું ધન માથા ઉપર આવ્યું અને જે પરીક્ષિત સંત બ્રાહ્મણની પૂજા કરે, આજ કલયુગનો સોનામાં અનિતિના ધનમાં પ્રવેશ થયો અને માટે ફૂલની માળાને બદલે મરેલો. નહીતર પરીક્ષિત ક્યારેય આવું કુકર્મ ન કરે. આ કથા મને તમને એ બતાવે કે જીવનમાં, અમારા જીવનમાં ક્યારેક ગલતી થાય, ક્યારેક ડાયો માણસ એ ભૂલ કરી બેસે. પણ દેખો પરીક્ષિત પરમ ભાગવતી હતા, ભૂલને છુપાવી નહીં. નહીતર એક બટન બંધ કરો ને, ખોટું બંધ કરો એટલે બાકીના બધા બટન. પરીક્ષિત પરમ ભાગવતી હતા અને પરમ ભાગવતી એ મને તમને એ બતાવે કે ક્યારેક ડાયો માણસ એ ભૂલ કરી બેસે. હસ્તિનાપુરના સમ્રાટ ચક્રવર્તી કેવલ પરીક્ષિત નહીં, ભલભલા સંસારમાં આવીને ગોથા ખાય છે. એ મનવો જાણે કે અમે હારા કામ કરશું ને, આ તો ઉલટાનો વધ્યો સંતાપ મન સમજાવિના. મનવો શું જાણે અમે સારા કામ કરશું ને, ઉલટામાં પડ્યો રે સંતાપ મન સમજાવિના. ઉલટામાં પડ્યો રે સંતાપ મન સમજાવિના. શું રે કરું રે જેના એ દલડામાં તપીએલ તાપ મન સમજાવિના. ઇન્દ્ર રે રાજાને કદી અજ્ઞાન જાને, ઋષિના રે સ્વર્ગનો મહારાજા ઇન્દ્ર, અને ઇન્દ્રને પણ જ્યારે કમતી થઈ ને, એક ગૌતમના ઘરમાં જ્યારે ઇન્દ્રની દ્રષ્ટિ બદલી અને ઇન્દ્રને પણ એક નારી ઉપર જ્યારે ખરાબ દ્રષ્ટિ થઈ, એક ભંગને કારણે જેને સહસ્ત્ર ભંગ થયા, એટલે ઇન્દ્ર હોય તો ભલે, હસ્તિનાપુરના મહારાજા પરીક્ષિત હોય તો ભલે, યાદ રાખજો કે કરેલું કર્મ ક્યારેય કોઈને છોડે નહીં. એ પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજાને, એ ઋષિના ગળામાં નાખ્યા સાપ મન સમજાવિના. પરિચિત રાજા
ज्ञान रूप जाने ऋषिनारे मन हम जानिना। सात सात दिवसे पैतने सर्पदंश थाशे आ ऋषि नारे लाग्या एने श्राप मन हम जाना। मन वो सुजाने અને સારા કામ કરીશું નહીં. ઉલટામાં પડ્યો રે સંતાન મન હમ જાનેના. ઉલટામાં પડ્યો રે સંતાન મન હમ જાનેના. શું રે કરું રે જેના દલડામાં તપિયેલતા આ બધું મન હમ જાવિના. હસ્તિનાપુરના મહારાજા પરીક્ષિત હોય તો ભલે, સ્વર્ગમાં બિરાજમાન ઇન્દ્ર હોય તો ભલે, સોનેરી લંકા બ્રહ્માજી આવીને વેદનું જ્ઞાન કરે, નવગ્રહ જેને ઢોલિયા બાંધ્યા એવો રાવણ પણ એક ભૂલ થાય. રાજા રે રાવણને જ્યારે અજ્ઞાન ઉપજાને એ રામના ઘરમાં નાખ્યો આ મન હમ જારીના. રામના રે ઘરમાં નાખ્યો મન હમ જારીના. સાવરે સોનાની એની લંકા લૂંટાણી એ મરાણો ઈ રામને હાથ મન હમ જારીના. એક રાવણ સોનાની લંકા દેવતાઓ જેની પાસે આવે અને એવો રાવણ જ્યારે માં જાનકીનું હરણ કરીને જતો હતો ને, એવું કહેવાય છે કે સીતાનું હરણ કરીને રાવણ જ્યારે નીકળ્યો અને રાવણ જ્યારે એ લંકા તરફ જાય છે અને રસ્તામાં વૃક્ષો પવનથી હલે ને વૃક્ષોના પવનનો અવાજ આવે અને રાવણ ધ્રુજે. એટલે કોઈ કવિએ કીધું કે આ રાવણ કોઈથી ડરે નહીં, આ શું કામ ધ્રુજે છે? ત્યારે કોઈ કવિએ કીધું કે આ રાવણ ધ્રુજતો નથી, આ રાવણનું પાપ એને ધ્રુજાવે છે. એક પરીક્ષિત મહારાજ બસ એક ભૂલ કરી, પણ દેખો પરીક્ષિત પરમ ભાગવતી હતા, ભૂલને છુપાવી નહીં. જેમ સર્પ કાસળી ઉતારે એમ હસ્તિનાપુરના મહારાજા સમ્રાટ ચક્રવર્તીએ ઘરબાર છોડ્યા, પુત્ર પરિવારને છોડ્યો, અનજળને છોડ્યા. દેખો પરમ ભાગવતી હતા ને કે જે ભૂખ અને તરસથી ભૂલ થઈ છે એટલે મરણ સુધી આ શરીરને અન્ન ન આપવું, આ શરીરને જળ ન આપવું. ભૂખ અને તરસે પાપ કરાવ્યું એટલે રાજાએ સંકલ્પ કર્યો કે હવે જે ગલતી ભૂલ થઈ છે પણ હવે એને સુધારી લેવી છે. અને માટે યાદ રાખજો કે જીવનમાં ક્યારેક એવો સમય આવે અને ક્યારેક ક્યારેક ભૂલ થાય ને તો ભૂતકાળથી શીખજો અને ભવિષ્યકાળથી આગળ વધજો. જીવનમાં હમ સબ મનુજ ગલતી કા પુતલા, અગર ગલતી रुलाती है तो राहे भी दिखाती है. मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाती है. जो कर ले ठीक गलती को, जो कर ले ठीक गलती को, उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं.
अगर गलती रुलाती है तो राहें भी दिखाती है। कोई हंस हंस के जीता है, कोई जिंदा रो रो कर जीता है। पण गलती रुलाई थे, गलती रुलाती है तो ध्यान देना कि सफलता की सीढ़ी भी दिखाती है। એટલે જીવનમાં ભૂલ થાય ક્યારેક ડાયો માણસ પણ ભૂલને કરે, પણ ભૂતકાળથી શીખો અને ભવિષ્યકાળથી કથામાં ધ્યાન દોરવા બતાવું કે જીવનમાં પડો તો રડો નહીં, એક ગલતી એને સુધારવા માટે બસ અમે સત્યના પથ ઉપર ચાલીએ। પણ કભી કભી હમારા ઈગો, કભી કભી અમારા ઈગો, અમારો અહંકાર અમને નડે, બોલો। નહીતર બહુ નાનકડો શબ્દ છે, ભૂલ થાય, ઘણી વાર આપણો અનુભવ છે, કાર લઈને જતા હોય ને સામેના કોઈ માણસને અડી જાય, ખાલી એટલું બોલો આઈ એમ સોરી, એટલે સામેનો માણસ બહુ શબ્દ નાનો છે આઈ એમ સોરી, પણ આ બોલતા વર્ષો વયા જાય, બહુ ટૂંકું વાક્ય છતાં ન બોલાય। સજ્જન માણસ બોલી શકે, દિલ સાફ રખો ઓર માફ રખો, दूसरे को माफ करो। અને માટે કોઈ સરસ વાક્ય લખ્યું છે કે ઘરથી મંદિરનો રસ્તો, ઘરથી મંદિરનો રસ્તો 10 મિનિટનો છે અને છતાંય મંદિરે પહોંચતા એ 10 મિનિટના રસ્તામાં ક્યારેક ક્યારેક 50-55 વર્ષ વીતી જાય છે। બસ જાગી જઈએ। અને પરીક્ષિત મહારાજ જાગ્યા એમ નહીં, પોતાના પુત્ર જન્મે જઈને ગાદી સોંપી અને હસ્તિનાપુરના મહારાજા સમ્રાટ ચક્રવર્તી ખુલ્લા પગે નીકળ્યા ગંગાના કિનારે। ગંગાના કિનારે મોટા મોટા ઋષિઓ બેઠા છે, સંતો બેઠા છે, અને હસ્તિનાપુરના મહારાજા આમ ધીરે ધીરે ચાલતા ચાલતા વિચાર કર્યો કે હવે શું કરું। રાજાએ વિચાર કર્યો કે જો મારી પ્રજા, હસ્તિનાપુરની પ્રજા ભૂલ કરે ને, મારી પ્રજા ભૂલ કરે તો હું પ્રજાને દંડ આપું ને, પણ આજ દંડ દેનાર રાજાએ સ્વયં ભૂલ કરી, એટલે રાજાને કોણ દંડ આપે? પણ પરીક્ષિત પરમ ભાગવતી હતા, વિચાર કર્યો અદય દંડની ધર્મ દંડોસ્મી। આ દેશના ઋષિમુનિઓ બતાવતા જ્યારે રાજા મહારાજા સત્તા ઉપર બેસે ત્યારે દેશના ઋષિઓ એ રાજાની પાછળ દંડ રાખતા કે સાંભળી લો રાજન, જો તમે ભૂલ કરશો ને તો તમને અમે સજા કરશું। હસ્તિનાપુરના મહારાજા પરીક્ષિત ખુલ્લા પગે નીકળ્યા। જે માના ઉદરમાં ભગવાનનું સ્વરૂપ, માના ગર્ભમાં જોયેલું પ્રભુ આત્મા શંખ ચક્ર ગદા અને કમળ લઈને આવેલા એ જ સ્વરૂપની ઝાંખી કરવા આજ મહારાજા ચલતે ચલતે ગંગા કે તટ પર આકે બઢે। અને જન્મો ત્યારથી જ આંખો પ્રભુમાં પ્યાસી હતી, ભૂખ અને તરસે પાપ કર્યું। હવે આ શરીરને અન્ન ના આપવું, હવે આ શરીરને જળ ના આપવું, મૃત્યુ પર્યંત રાજાએ સત્તા છોડી ઉગાડા પગે શ્રી ગંગાને તટ પર જ્યાં ઋષિમુનિઓ બેઠા છે ત્યાં આવવા માંડ્યા। અને ઋષિમુનિઓને ખબર પડી કે સમ્રાટ ચક્રવર્તી મહારાજા પરીક્ષિત ઘરબાર છોડીને નીકળ્યા છે। ઋષિઓએ સ્વાગત કર્યો અને હસ્તિનાપુરના મહારાજા બે હાથ જોડીને એટલું જ બોલ્યા કે મને શ્રાપ મળ્યો છે, આપ સત્સંગ કરવા હું આપની પાસે બેસું, મને સત્સંગ કરાવો, મારા અહોભાગ્ય દેખો, નહીતર માથા પછાડો તો સત્સંગ ન મળે। જીવનના આયુષ્યના 7 દિવસ હે ઋષિ મુનિઓ આપના શરણમાં હું વિતાવું, બસ આપ હવે મને ભગવાન સંબંધિત કથાઓ કહો। મૃત્યુ મારું નજીક છે અને મૃત્યુ નજીક હોય ત્યારે મારે શું કરવું? ઋષિ કથા સંભળાવવા તૈયાર, પણ કોણ બોલે, કોણ વ્યાસપીઠ ઉપર બેસે? બોલો। કારણ કે પરીક્ષિતના ગુરુ થવું એટલે પરીક્ષિતથી જે ઊંચા હોય એ બેસી શકે ને। એટલે ઋષિમુનિઓએ વિચાર કર્યો કે આપણે ઘર બહાર છોડ્યા છે, રાજા પરીક્ષિતે ઘર બહાર છોડ્યા છે, રાજાએ સંસાર છોડ્યો, બરાબર આપણે સંસાર છોડ્યો છે। પણ ઋષિમુનિઓએ વિચાર કર્યો કોઈ કથા સંભળાવવા બેઠા નહીં, કારણ કે પરીક્ષિત મહારાજે અન્ન જળ છોડ્યા છે, આપણે તો કંદમૂળ ખાઈએ છીએ, આપણે જળ લઈએ છીએ,
એટલે ગુરુ ઊંચા હોવા જોઈએ. હિંમત કોણ કરે અને સમસ્યા જાણે સ્વયં સમાધાન કરવાની તૈયારી. અને એ સમસ્યાનું સમાધાન બસ સંગીતની આમ સુરાવલી વાગવા લાગી અને સરસ મજાનો માલકોસ વ્યાસ તનય મુખમાં રાધે કૃષ્ણનો જપ જપતા બાપજી ઈ સભામાં સુખદેવજી મહારાજનું આગમન થયું. અને ધીરે ધીરે સભાની અંદર બધા બેઠા છે. ઉસી વખત વ્યાસ તનય આજાન બાહુ નગ્ન શરીર અંગ ઉપર વસ્ત્ર નહીં બિખરી ઝુલ્ફે ઋષિઓની સભામાં પરીક્ષિત જ્યાં બેઠા છે ઋષિઓ બેઠા છે એ સભામાં સુખદેવજી મહારાજનું આગમન થયું. જય ઘોષ થયો. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. વ્યાસ બેઠા હતા. એ સભામાં વ્યાસના પિતા પરાશર બેઠા હતા. અને વ્યાસના મોઢામાંથી શબ્દ નીકળ્યા, અરે પુત્ર અહીં આવ્યો. ત્યારે ઋષિ મુનિઓને ખબર પડી કે આ વ્યાસ તનય શ્રી સુખદેવજી મહારાજ. એટલો વૈરાગ્ય હતો ને, જન્મતાની સાથે ઘર બાર છોડ્યું. નહીતર સંસારની ગાંઠ, એમાં બ્રાહ્મણને 4 ગાંઠ હોય બોલો, પણ શ્રી સુખદેવજી મહારાજ એને એકોય ગાંઠ નહોતી. નહીતર બ્રાહ્મણને તમે બોલાવો ને એટલે બ્રાહ્મણને પૂછો તો 4 ગાંઠ બ્રાહ્મણ પાસે હોય, પણ બાપજીને એકેય ગાંઠ નહોતી. કારણ કે જન્મતાની સાથે વૈરાગ્ય. નહીતર બ્રાહ્મણને 1 ગાંઠ હોય, આપને ખબર હશે શિખા યાને કે ચોટલીમાં ગાંઠ હોય. 4 ગાંઠ હોય બ્રાહ્મણને. 1 ગાંઠ બ્રાહ્મણ બાળકને પૂછો, કોઈને પૂછો કે બીજી ગાંઠ કઈ, તો આ પોથી લઈને આવ્યા ને અને સાંજે ગાંઠ મારીએ કે નહીં. 1 પોથીમાં ગાંઠ હોય, 1 શિખા ચોટલીમાં હોય, 1 ધોતીમાં ગાંઠ હોય, અને ચોથી બ્રાહ્મણ બાળકને યજ્ઞોપવિત જનોયમાં ગાંઠ હોય. આ 4 ગાંઠ. પણ બાપજી 1 પણ ગાંઠ નહીં. પરીક્ષિતની આંખમાં જાણે અશ્રુની ધારા વહેવા લાગી. દર્શન માત્રથી શરીર રોમ રોમ જેની રાહ જોતો તો, હો યદી મુજે તારે કે. પરીક્ષિતે ચરણમાં દંડવત કર્યા, આંખમાં આંસુ આવ્યા, હોઠ નહોતા બોલતા. આજ પરીક્ષિતનું હૈયું બોલતું હતું. જાણું છું કે બાપજી આપ ગૌદોહન થાય ત્યાં સુધી કોઈ જગ્યાએ રોકાવ નહીં. મુજબૂટતાનું બાવડું પકડશો. અને આંખની આજીજી વાંચીને ગુરુ રાજી થયા. બગલમાંથી મૃગચર્મ આસન બિછાયું. પરીક્ષિત રાજી થયા, બાપજી માની ગયા. કારણ કે ક્યાંય બેસે નહીં, એ સુખદેવજી આસન લગાવ્યું. અને પરીક્ષિત રાજી થયા. કમંડળ બાજુમાં મૂક્યું, પૂજા કરી અને સદગુરુની સ્તુતિ કરી. અને આજ સદગુરુના રૂપમાં જે ગંગાના કિનારે હું તમ બેઠા છીએ, એ ગંગાના કિનારે એક સંત પરમહંસ શ્રી સુખદેવજી મહારાજ, અને આજે એક શ્રોતા હતા ને, એ કોઈ સામાન્ય નહોતા, સમ્રાટ ચક્રવર્તી. મોહે લાગી લગન ગુરુ ચરણન કી. મોહે લાગી લગન ગુરુ શરણ કી. ચરણ બિના મોહે કછું નહીં ભાવે. ચરણ બિના મુझे કછું ન ભાવે. झूठ माया सब सपनन की. मोहे લાગી લગન ગુરુ શરણ કી. મોહે લાગી લગન ગુરુ શરણ કી.
જીવનમાં ગુરુની આવશ્યકતા. અને ધ્યાન દેજો કે જીવનમાં મા બાપ છે ને, મા બાપ મને ને તમને જન્મ આપે, પણ જીવનમાં ગુરુ છે ને, સંત છે ને, એ આપણને જીવન આપે. અને ગુરુ કોઈ સામાન્ય સ્થાન નથી. તમારા ફાઇનાન્સનું રોકાણ કરવા તમારે એક એવી વ્યક્તિ હોય, તમારા ઘરનું કામકાજ કરવા એક વ્યક્તિ હોય, તમારે એક ફેમિલી મેમ્બર્સ, એક ડૉક્ટર હોય, તમારા જીવનમાં એક તમારું ઇન્વેસ્ટ કરવા માટે એક સારો માણસ હોય. પણ એમ જીવનમાં એક ગુરુનું એવું સ્થાન નથી. ગુરુ આખી વસ્તુ જુદી છે. ભવ સાગર અબ સુખ ગયો હે, ભવ સાગર અબ સુખ ગયો હે, ફિકોર નહીં મોહે તરન કી, મોહે લાગી લગન ગુરુ શરણ કી, મોહે લાગી લગન ગુરુ શરણ કી. गुरु गोविंद दोनों खड़े, आ किनको लागू पाय, बलिहारी गुरुदेव की, जेने बताया गोविंद. गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वर, गुरुर साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः. श्री सुखदेवजी महाराज बैठा છે ગંગાના તટ ઉપર. રાજા પરીક્ષિતે વંદન કર્યા, દંડવત કર્યા, પરિક્રમા કરી. ઉસી વખત રાજા પરીક્ષિતે બાપજીના સામે બેસી બે હાથ જોડીને એટલું જ કીધું કે બાપજી, જીવનના 7 દિવસ પર્યંત મારું મૃત્યુ હવે નજીક છે, મારે શું કરવું? મારું મૃત્યુ હવે નજીક છે, મારે શું કરવું એ મને બતાવો. અને અહીંયા ભાગવતજીનો પહેલો સ્કંદ એને વિરામ આપી અને એક ગંગા હવે બહે છે. અને ભાગવતના બીજા સ્કંદમાં શ્રી સુખદેવજીના મુખમાંથી હવે બીજી ગંગા પ્રગટ થવાની. આવો પ્રથમ સ્કંદને વિરામ આપી અને બીજા સ્કંદમાં જઈએ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધિયાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ યદ્યત સકલમ પરસ્મે નારાયણાયે તે સમર્પયામિ. આવો ભાગવતજીના બીજા સ્કંદમાં આવે જઈએ. ભાગવતના દ્વિતીય સ્કંદના પ્રથમ અધ્યાયના પહેલા શ્લોકમાં ગંગાના કિનારે ઋષિઓ બેઠા છે, રાજા પરીક્ષિત બેઠા છે. અને રાજા પરીક્ષિતે પ્રશ્ન રજૂ કર્યો અને બીજા સ્કંદના પ્રથમ અધ્યાયમાં જે જવાબ સુખદેવજી મહારાજ આપે છે ને, આ જવાબ કોઈ સામાન્ય નથી હો. શ્રેષ્ઠ સુગવાચ હરિયાને શતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિસમ્મન્તમ પુંસામ શ્રોતવ્યાદેશુ પર શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણાસંતિ સહસ્રશ અપશ્યતામાત્મવત્વમ ગૃહેષુ ગૃહમે દિના વર્યાને એષતે પ્રશ્ન
વર્યાને શતે પ્રશ્ન કૃતો લોકહિત નૃપ. રાજા પરીક્ષિતનો પ્રશ્ન કે બાપજી, જેનું મૃત્યુ થવાનું હોય, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું, જેનું મૃત્યુ નજીક હોય એને મોક્ષ કેમ મળે? અને આ પ્રશ્નનો જવાબ આપવા શ્રી સુખદેવજી મહારાજે વકારથી આરંભ કર્યો. વર્યાને એશ તે પ્રશ્ન રાજન, વર્યાને એશ તે પ્રશ્ન કૃતો લોકહિત નૃપ. સાંભળો રાજા પરીક્ષિતે આ પ્રશ્ન કર્યો અને સુખદેવજીએ બિરજાવ્યા. સુખદેવજી મહારાજ કોઈ ભાટ ચારણ નહોતા એટલે કોઈના વખાણ ન કરે, પણ રાજા પરીક્ષિતનો પ્રશ્ન એવો હતો ને એટલે પહેલાં તો બિરદાવ્યા કે વાહ રાજન, આપનો પ્રશ્ન એ તો લોકહિતનો છે. આ પ્રશ્ન રાજા તમારો એકનો નહીં, પૂરી માનવ જાતનો છે. નથી લાગતું કે પરીક્ષિતને એકને નહીં, આપણી બધાની આ સમસ્યા છે કે અંતકાળે મૃત્યુ આવે ત્યારે મારે ને તમારે શું કરવાનું? અને રાજા પરીક્ષિતની સામે સુખદેવજી મહારાજે પ્રથમ પહેલાં બિરદાવ્યા અને પછી એટલું કીધું કે હે રાજા, આપ પ્રશ્ન કરો છો કે મૃત્યુ નજીક આવે ત્યારે માણસે શું કરવું, તો સાંભળો. હે રાજા, સાંભળવા જેવા હજારો કાન છે, સાંભળવા જેવા હજારો કાન છે, હજારો વિશ્વો છે, કરવા જેવા હજારો કામ છે, પણ દેહગે પુત્ર પરિવારમાં આસક્ત મનુષ્ય પોતાનું આયુષ્ય વ્યર્થ થતું ગુમાવે છે. હસ્ય ન પીવસ્યત, દેખવા છતાં ન દેખાય. આપણા સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં કેવું હોય તો એમ કહેવાય કે આંખ ખાડા કાન કરે માણસ. દેખાવા છતાં ન દેખાય. રાજા, તમે મને પ્રશ્ન પૂછો કે મૃત્યુ આવે શું કરવું, તો રાજા તમારો પ્રશ્ન લોકહિત માટેનો છે. જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ આ પ્રશ્ન ક્યારે થાય? મૃત્યુ નજીક આવે ત્યારે. ઘણા કહે છે કે શાસ્ત્રીજી પરીક્ષિતને ખબર હતી કે મૃત્યુ નજીક આવે એટલે એને તો બરાબર, આપણને કેમ ખબર પડે? પહેલી વાત કે પરીક્ષિતને તો 7 દિવસ હતા, મને તમને એ નથી ખબર ક્યારે મરશું. આપણે તો રાજા પરીક્ષિત કરતાંય વહેલા સજાગ થવું પડે, સાવધાન રહેવું પડે, કારણ કે આપણને આવતીકાલની ખબર નથી. પણ વાલા ભક્તો, યાદ રાખજો કે મૃત્યુ આવે ને, કાળ આવે ને એ પહેલાં કાળની નોટિસ આવે છે, પણ આપણે એને ઇગ્નોર કરીએ છીએ. મૃત્યુ આવે ને એ પહેલાં એના મેસેજ આવે છે, પણ આપણે બધા એટલા બધા તૈયાર છીએ ને. ઘણા કહે ને કે કાળ આવે એની નોટિસ શું? બતાવું તમને. કાળ આવે એ પહેલાં કાળ એની નોટિસ મોકલે. તમને કાળ આવવાની તૈયારી હોય, ગઢપણ આવવાની તૈયારી હોય એટલે ભગવાન પહેલી નોટિસ મોકલે. સાચું હોય તો પાડજો. માથાના વાળ સફેદ થાય એટલે સમજી લેવાનું પહેલી નોટિસ. આ બધા કલર વાળા છે, આ બધા અંદરો અંદર બોલવા માંડ્યા. હે ભગવાન પહેલી નોટિસ, ધ્યાન આપજો, પહેલી નોટિસ ભગવાન માથાના વાળ સફેદ કરે એટલે ભગવાનની પહેલી નોટિસ. પણ આપણે કલર કાઢ્યા ને. પણ હવે તમારું ધ્યાન દોરવા કહું, તમે એ ડ્રાય સેન્ટરમાં જાઓ, કાળા વાળ કરો, સફેદ વાળને તમે રંગી નાખો, પણ પાછા યાદ રાખજો કે એ ઉગે એ તો પાછા સફેદ જ ઉગે હો, અને ઉગે એને કોઈ ન પૂગે. ભગવાનની પહેલી નોટિસ, માથાના વાળ સફેદ થાય. આપણે કાળા વાળને રંગીને સફેદ કરીએ વાંધો નહીં. ભગવાનની બીજી નોટિસ આવે, ભગવાન કાને સાંભળવાનું એટલે સમજવાનું ઈશ્વરની બીજી નોટિસ. ઈશ્વર ત્રીજી નોટિસ મોકલે, બધાને ખબર. ગઢપણ આવે ને કાળની એક નોટિસ, મોંમાં જે દાંત હોય ને એ બહાર કફલમ ધડાવ. આમ વિચાર તો કરો તમે. આમ ક્યારેક વિચાર કરજો કે એક બાળક જન્મે તે દિવસે દાંત ન હોય ને, અને પછી બાળક યુવાન બને, વૃદ્ધ બનીએ અને ગઢપણ આવે તે દી પાછા દાંત ન હોય. હવે ભગવાને ડેન્ટલ બેંક હશે? પરમાત્મા દયાળુ છે.
યાદ રાખજો, એને ખબર છે કે એક બાળક જન્મે ત્યારે નાનકડા બાળકને ભગવાન દાંત ન આપે, કારણ કે દુનિયાની કોઈ જનેતા માં એ બાળકની જઠર, હોજરી, ફેફસા એ શિથિલ હોય, એટલે કોઈ માં એને કદાચ કોઈ પદાર્થ ખવડાવે તો એટલે દાંત ન આપે. તો તમે કહો એ બરાબર દાદા, પણ હવે તો બધું સમજાય, 50-60 વર્ષ હવે હું કામ પાડ્યા? પણ એને ખબર છે કે આને 50-50 વર્ષ, 60-60 વર્ષ, 70-70 વર્ષ આ શેરડી નહીં, આ શેરડીના ગઠોડા ખાઈ ગયો, હવે દાંત પાડો. ઈશ્વરને ખબર છે કે આ 50-50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ આ ખજૂર નહીં, આ ખજૂરના ઠળિયા ખાઈ ગયો, હવે દાંત પાડો. મારો માયુભાઈ સરસ ગયો ખરેખર. એક હોટલમાં એક દાદાને માડી જમતા હતા ને, એટલે બે જમતા હતા, એટલે એ દાદીમાં અને દાદા બે બેઠા હતા ને એમાં દાદા જમતા હતા ને માડી બેઠા હતા. એટલે એક માણસ ગયો, એને જોયું કે વાહ કેવું દાંપત્ય જીવન સારું. એટલે માડીને વંદન કર્યા કે માડી તમને વંદન, મારા દાદા જમે છે ને તમે બેઠા, આ 2 પ્લેટ છે અને આટલા બધા પતિવ્રતા નિયમ પાળો. એટલે માડી હળવેક દઈને કે આ પતિવ્રતા નિયમ નથી, અમારા બેના ચોકઠા ભેગા શેક છે. એટલે એ પેલા જમી લે, પછી તારા દાદીનો વારો. જીવનમાં મનુજ અવતાર મેળવો, યાદ રાખજો કે ગઢપણ કોઈ સારી નિશાની નથી. કાનપુરમાં હડતાળ થાય, ખંભાત ખખડી જાય, પેટલાદમાં પચે નહીં, એટલે સમજી લેવાનું કે હવે ગઢપણ. અને ગઢપણમાં વિચાર આવે આપણને, આ બધા તો તરી ગયા છે ખરેખર, કે ગઢપણ પહેલાં ભગવાનની ભક્તિનું ભાથું બાંધ્યું છે. બાકી મને તમને ખબર છે કે ઈશ્વર જ્યારે કાળ નોટિસ મોકલે ને, એટલે આપણી નોટિસને ઇગ્નોર કરીએ છીએ. બાકી આપણને ખબર છે કાળ આવે એ પહેલાં કાળની નોટિસ આવે. આપણે આપણા ઘેરથી બહાર આવીએ, તમને બધાને ખબર છે ઘેરે દીકરા, વહુ કે બાળકો હોય તો વાંધો નહીં, પણ ઘણીવાર તમે તમારા કમરામાંથી બધાય બહાર જાઓ, બંગલામાંથી, એટલે શું કરો? બહેનોને ખબર હોય, તમે તમારા બંગલાના બારી બારણા બંધ કરો ને, તમે બંગલાના બારી બારણા બંધ કરો, મકાન બંધ કરો, કબાટ બંધ કરો, તમારા ઘરની લાઇટની સ્વિચો બંધ કરો ને, એનો અર્થ શું થાય મને કહો? કે હવે તમે આ બંગલો છોડીને બહાર જાઓ છો. એમ વાલા યાદ રાખજો કે આ ઘરમાં જેદી તાળા લાગે ને, આ ઘરમાંથી જેદી જીવાભાઈ બહાર જવાના હોય અને કાને બંધ, આંખે બંધ, મુખથી બોલાય નહીં, તેથી સમજી લેવાનું કે આમાંથી જીવાભાઈ હવે. તમે તર્કથી વિચાર કરો કાલે શું થવાનું. મૃત્યુથી ડરવાનું નથી, પણ મૃત્યુને ભૂલવાનું નથી, આ વાત છે. અને ભાગવતનો બીજો સ્કંદ મેદાન મારે છે. આ પ્રશ્ન કેવલ પરીક્ષિતનો એકનો નહીં, મારો ને તમારો બધાનો છે. ગઢપણના દિવસો આવે ને, એ તો જે આત્માને આપણે જોયો હોય, જેને 4 દીકરા હોય, પુત્ર પરિવાર હોય, એને ઘેરે દીકરા હોય, પણ અંતકાળે બધાય આપણાથી જુદા થાય છે. એ નરી સત્યતા. એ વળો વાકોને હાથમાં લીધી લાઠી, આવ્યો ગઢપણને દશા તારી બેઠી માઠી, તારો ખૂણામાં ખાટલો ઢળાય, સમજતો સારો છે. આવો અવસર એળે વયો જાય, સમજતો સારું છે. મારા ગામડામાં તો કથા હોય ને, પછી પધરામણી કરાવે. એક પધરામણીમાં આવું ગયો ને ખરેખર 5-7 વર્ષ પહેલાં. પછી અમારા ગામડાના એ દાદા એની પાસે બેઠો, એટલે મને આમ પ્રશ્ન પૂછ્યો મને, મેં દાદા કેટલી જમીન? મને કે 100 વીઘા. મને કે શાસ્ત્રીજી 100 વીઘા જમીન, ગાડી, બંગલા, બહુ મિલકત, દુજાણા, પણ હવે આપણું કાંઈ નહીં. મને કે બસ આ અહીં સૂતો, એ એક મારી ખાટલી, બાજુમાં પાણીની માટલી, એની બાજુમાં દવાની બાટલી, મિલકત મારી આટલી. ખાટલી બાટલી ને. અને માટે ભગવાનની ભક્તિ
અને આ ભક્તિ જેણે કરી એ તરી જાય ને એટલે કીધું હશે ને, એ હરિભજન વિના સુખ શાંતિ નહીં. હરિભજન આવો એક બે મિનિટ હરિનામ બેઠા બેઠા કરીએ. શાંતિ નહીં. હરિભજન વિના સુખ શાંતિ નહીં. હરિભજન વિના સુખ શાંતિ નહીં. પ્રભુ ભજન વિના વિશ્રામ નહીં. પ્રભુ ભજન વિના વિશ્રામ નહીં. હરિભજન વિના સુખ શાંતિ નહીં. હરિભજન વિના સુખ શાંતિ નહીં. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. શ્રી કૃષ્ણ એક બેન પાસે કરતા હોય તો મને આપો. તમારે નથી ઊભું થવાનું, હું મારી મોજે કરું ને. કાંઈ બધું તમને ગમે એવું મારે ન કરાય. એક કરતાલ હોય તો આપો મને, હોય તો. હરિભજન વિના સુખ શાંતિ નહીં. હોય તો આપજો, નકર કાંઈ નહીં. વિના સુખ શાંતિ નહીં. પ્રભુ નામ વિના આનંદ નહીં. નામ વિના આનંદ નહીં. આવો બેઠા બેઠા હરિનામ સ્મરણ કરે 1 મિનિટ. શ્રી રાધે. નારાયણ નારાયણ નારાયણ. એ શ્રાવણ મહિનો છે ને, બદ્રીનાથ કેદારનાથને બેઠા બેઠા યાદ કરીએ. કેદી કાળનો કોળિયો બની મને ખબર નથી. નારાયણ 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 નારાયણ. બદ્રી નારાયણ નારાયણ નારાયણ. બદ્રી નારાયણ નારાયણ નારાયણ. શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. એ આને ઇફેક્ટ થાય ભાઈ. હરિ બોલ. શ્રી નારાયણ નારાયણ નારાયણ. ભગવાનનું નામ આ જીવને તારણહાર બનાવે. શ્રી નારાયણ નારાયણ નારાયણ. ए नाम लिया उन्हें सब लिया, सभी शास्त्र का भेद. नाम लिया उन्हें सब लिया, सभी शास्त्र का भेद. बिना नाम नर के गए, पढ़कर चारों वेद. नारायण नारायण नारायण. નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. જય નારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ એ ભૈયા ઇફેક્ટ છે. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. मोबाइल में मत ध्यान दो, यहाँ ध्यान दो.
भूल जाओ अपने गांव को, तथा स्थान को भूल जाओ। सदगुरुनी दया विना, मारा सदगुरुनी दया विना अने सपने मळे न सत्संग। आ तो कृपा थाय गुरुदेवनी, तो चढ़े भक्ति नो रंग। हरि भजन विना सुख शांति नहीं, 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 प्रभु नाम विना आराम नहीं, प्रभु नाम विना आराम नहीं। नारायण नारायण नारायण, नारायण नारायण नारायण, नारायण नारायण नारायण, नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, नारायण नारायण नारायण। हरि भजन विना सुख शांति नहीं, हरि भजन विना सुख शांति नहीं, प्रभु भजन विना सुख शांति नहीं, प्रभु भजन विना सुख शांति नहीं, हरि भजन विना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं। श्री वृंदावन बिहारी लाल लाल की जय, श्री गंगा मैया मैया